આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે। ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે। તેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ આવ્યું છે। દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે, જેમાં સુરતની અર્ચના વિદ્યાભવનનું ઓલ ઓવર રિઝલ્ટ 98.67% આવ્યું છે। આજે જાહેર થયેલા ધોરણ 10 બોર્ડનું પરિણામ વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની વેબસાઇટ gacb.org અને વોટ્સએપ નંબર 6357300097 પરથી પરિણામ મેળવ્યું છે। આજે જાહેર થયેલા પરિણામમાં સુરતનું પરિણામ 86.20% આવ્યું છે, જેમાં વરાછાની અર્ચના વિદ્યાભવન ઓલ ઓવર રિઝલ્ટમાં 98.67% આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અર્ચના વિદ્યાભવન A1માં 7 અને A2માં 15 વિદ્યાર્થીઓએ બાજી મારતા શાળાએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા છે। તમારો પરિચય? બારિયા નિકુંજ જિગ્નેશભાઈ। શું પરિણામ આવ્યું છે? 96.66। કેટલા ધાર્યા હતા? 90 ઉપર। અચ્છા, કેવું લાગી રહ્યું છે આજે? સારું। શું બનવા માંગો છો? સાયન્ટિસ્ટ। સફળતાનો શ્રેય કોને આપશો? મમ્મી પપ્પા। ઇટાલિયા પ્રિયલ કેતનભાઈ। શું પરિણામ આવ્યું છે? 95.83। કેટલા ટકા ધાર્યા હતા? A1 ધાર્યું હતું। અચ્છા, એટલે જેટલું ધાર્યું એટલું પરિણામ આવી ગયું? હા। સફળતાનો શ્રેય કોને આપશો? અર્ચના શાળા અને મારા પેરેન્ટ્સ। શું બનવા માંગો છો? ડોક્ટર। આખા દિવસ દરમિયાન કેટલા કલાકની મહેનત રહેતી હતી? 9 થી 10 કલાક। તમારું નામ, તમારો પરિચય? મોરડિયા જીયા પ્રકાશભાઈ। શું પરિણામ આવ્યું છે? 95%। શું બનવા માંગો છો? ડોક્ટર। સફળતાનો શ્રેય કોને આપશો? મમ્મી પપ્પાને, સર ટીચરને। કેટલા કલાકની મહેનત રહેતી હતી આખો દિવસ? 5 જેટલી, 5 કલાક જેટલી। અર્ચના વિદ્યાભવનમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યો છું। મારું નામ છે ભાર્ગવ મનસુખભાઈ સખિયા। આજનું પરિણામ કયા પ્રકારનું રહ્યું? ખરેખર આજના પરિણામમાં અલગ પ્રકારનો જ આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે જેમ આપણે દહીંને વલોવીને એક માખણ કાઢતા હોય છીએ, એમ આજે વિદ્યાર્થી મિત્રોએ આખા વર્ષની મહેનત કરીને આજે એક ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે, જેમાં અર્ચના વિદ્યાભવનમાં ટોટલ 7 વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 15 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। શાળાનું ઓલ ઓવર પરિણામ કેટલા %? શાળાનું ઓલ ઓવર પરિણામ છે 98.71% આવ્યું છે। ગત વર્ષની સરખામણીમાં આ વખતનું પરિણામ તમને કેવું લાગે છે? ગત વર્ષની સરખામણીમાં જો આ વખતના પરિણામની વાત કરવા જઈએ તો ખૂબ સારું પરિણામ છે, અને અમારી શાળાની વાત કરીએ તો અમારી શાળાનું ગત વર્ષની સરખામણીમાં આ વર્ષની સરખામણી કરવા જઈએ તો 4% પરિણામ પ્લસ આવ્યું છે, જેથી અમને આનંદ થઈ રહ્યો છે, કારણ કે અમારી શાળાના ટ્રસ્ટી સર સતત વિદ્યાર્થીઓ સાથે રહીને અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે। અને આનંદ તો એ વાતનો થાય છે કે મધ્યમ પરિવારમાંથી આવતો દીકરો બારૈયા નિકુંજ, કે જેઓ 99.81 PR સાથે 580 માર્ક સાથે સમગ્ર શાળામાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે, અને જેમના પપ્પા એક રત્ન કલાકાર છે અને એમણે પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે। 27 ફેબ્રુઆરી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી, જેમાં ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। ગણિતમાં 16.53%, વિજ્ઞાનમાં 12.16% અને ગુજરાતીમાં 8.71% વિદ્યાર્થી નાપાસ થયા છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીઓનું 87.24% પરિણામ આવ્યું છે। દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68 આગળ રહી બાજી મારી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।